ચાટ તો તમે બહુ જ બધી પ્રકારની ખાધી હશે, પણ શું ક્યારે આ રીતે પી શકાય તેવી ચણાની ચટપટી ચાટ ક્યારે બનાવી છે? તો આજે આપણે એકદમ મસ્ત મજાની ચણાની પી શકાય ને એવી ચાટ બનાવી લઈશું. તો એના માટે 1 કપ ભરીને ચણાને 10 થી 12 કલાક માટે પલાળી લઈશું. આ રીતે 2 ટુકડામાં ડિવાઈડ થઈને એવા ચણાને પલળવા દેવાના છે. હવે એનું પાણી કાઢીને કુકરમાં એડ કરીશું. 2 મીડિયમ સાઇઝના બટેટાને ધોઈને એડ કરીશું. અડધી ચમચી મીઠું અને 3 થી 4 કપ જેટલું પાણી એડ કરીને કુકરનું ઢાંકણ બંધ કરીને 6 વિસલ કરી લઈશું. હવે ચાટ માટેનું એક ચટપટું પાણી બનાવવા માટે લીલા ધાણા ડાંડલી સાથે ગ્રાઇન્ડિંગ જારમાં એડ કરીશું. મુઠ્ઠી જેટલા ફુદીનાના પાન, લીલા મરચા, આદુનો ટુકડો, આંબલી, મીઠું, સંચળ પાવડર એડ કરીશું અને 1/4 કપ જેટલું પાણી એડ કરીને આ રીતે એકદમ પતલું પાણી તૈયાર કરી લઈશું. આ પાણીથી ચાટનો સરસ મજાનો ટેસ્ટ આવશે. કુકર ઠંડુ થઈ ગયું છે, ખોલીને બટેટા કાઢી લઈશું. ચણાને પણ ચેક કરી લઈશું અને ચણાનું જે પાણી છે ને એ આપણે ચાટમાં પાછળથી ઉપયોગ કરીશું, એટલે પાણીને આપણે ફેંકવાનું નથી, રહેવા દઈશું. હવે આપણે જે બટેટા હતા એને છાલ કાઢીને મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશું. બટેટાને આ રીતે થોડા ઓવર જ બાફવાના છે, જેનાથી ચાટની અંદર સરસ રીતે મેશ થઈ જશે. હવે એક બાઉલની અંદર ચણા અને બટેટા લઈ લઈશું અને આ રીતે હળવા હાથે મિક્સ કરી લઈશું. હવે અડધી ચમચી જેટલો સંચળ પાવડર, ઝીણા કટ કરેલા ટામેટા, ડુંગળી અને કાચી કેરી એડ કરીશું. તીખા લીલા મરચા અને આ ચાટનો ટેસ્ટ ચટપટો આપવા માટે હાથીનો આખરી મસાલા આપણે અહીંયા 1 ચમચી જેટલો એડ કરીશું અને બધી વસ્તુને હાથની મદદથી મિક્સ કરી લઈશું, જેથી બટેટા અને ચણા બધી વસ્તુ સાથે મિક્સ થઈ જશે. હવે એક ગ્લાસમાં એડ કરીશું બનાવેલું ચટપટું પાણી, 1 ચમચી ખજૂર આમલીની ચટણી અને ઉપરથી ચણાનું પાણી એડ કરી લઈશું અને ચટપટી ચાટને સર્વ કરીશું. તો તમે પણ ટ્રાય કરો. થેન્ક યુ.